દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે સાંસદ ધવલ પટેલ પહોંચ્યા। તેમણે નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરી અને થયેલા નુકસાનની વિસ્તૃત સમીક્ષા કરી હતી। વાંસદા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈ અને તેમણે સ્થાનિક લોકોને રાહત કીટનું વિતરણ કર્યું। આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પ્રોટેક્શન વોલ, ગીરા નદી તેમજ પુલો અને ગામોમાં થયેલા નુકસાનની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું। સાંસદ ધવલ પટેલે દિલ્હી ખાતે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિની વિગતવાર માહિતી આપી, જેને પગલે કેન્દ્ર સરકાર તરફથી પૂરગ્રસ્તોને જરૂરી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે। ડાંગ જિલ્લામાં પણ જે ગામોમાં પ્રોટેક્શન વોલોને નુકસાન થયું છે, આપણે ગીરામાં પણ થોડું નુકસાન થયું છે અને બીજી જે પણ પુલો હોય કે બીજા ગામોમાં નુકસાન થયું હોય એનું નિરીક્ષણ કરવા આજે અમે ડાંગ જિલ્લાનો પણ પ્રવાસ કર્યો છે। અને આના પછી અમે વલસાડ જિલ્લામાં કપરાડા, પારડી અને વલસાડ વિધાનસભાની પણ મુલાકાત લઈને ત્યાં પણ લોકોને મળવાના છે।